લોકો પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 10.2 સુધીની રચનાઓનો અભ્યાસ કર્યો છે. હવે આજે આગળ આપણે 10.3ની શરૂઆત કરીશું. 10.3ની શરૂઆતમાં પ્રશ્ન નંબર 1 છે, જેમાં DE બરાબર 5 સેમી, DF બરાબર 3 સેમી અને માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ આપણે DEF રચવાનો છે. તો એના માટે આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું. અહીંયા આપણે એક કિરણ દોરીશું કે જેનું ઉદ્ગમ બિંદુ O હશે. દરેક વસ્તુ આપણે જે કરતા જઈએ છીએ તે વસ્તુ આપણે શરૂઆત ક્યાંથી કરી છે તેની આપણે ખાસ નોંધ રાખવી. જેમ કે આપણે એક કિરણ દોર્યું છે જેના ઉદ્ગમ બિંદુ તરીકે આપણે અહીંયા D દર્શાવીશું. તો રચનાનો આપણો પહેલો મુદ્દો એવો થાય કે કોઈ એક કિરણ D દોરો અને તેના ઉદ્ગમ બિંદુ તરીકે D દર્શાવો. હવે આપણે શું કીધું છે, તો DE બરાબર 5 સેમી. તો આપણા પરિકરને સ્કેલની મદદથી આપણે 5 સેમીનું માપ લેવાનું છે. જેમ કે આપણે અગાઉ સ્વાધ્યાય 10.2ની અંદર પણ આ દાખલાનો અભ્યાસ કર્યો છે. તો આ રીતે આપણે 5 સેમીનું માપ લઈશું. પરિકરને આપણે D બિંદુ પર ગોઠવીશું અને 5 સેમીનો એક ચાપ દોરીશું. તો આપણો રચનાનો બીજો મુદ્દો એવો થાય કે માપપટ્ટી અને પરિકરની મદદથી 5 સેમીનું માપ લઈ પરિકરને D બિંદુ પર ગોઠવી અને એક ચાપ દોરો. જ્યાં ચાપ દોર્યો છે ત્યાં આપણે એક નામ આપીશું E. તો આપણે લખી શકીએ કે ત્યાં E બિંદુ દર્શાવો. હવે આગળ આપણને એવું કીધું છે કે DF બરાબર 3 સેમી દોરો. તો અહીંયા DE આવી ગયું, તો એનો મતલબ ઉપરની તરફ ક્યાંક F બિંદુ આવેલું હોવું જોઈએ. પણ એના પહેલા આપણને કીધું છે કે માપ ખૂણો EDF બરાબર 90 અંશ થવો જોઈએ. એટલે E, D અને F. તો 90 અંશ એટલે કે અહીંયા તમારો કાટકોણ ત્રિકોણ રચાવો જોઈએ. કાટકોણ ત્રિકોણ રચવા માટે આપણને સૌથી પહેલી ખબર હોવી જોઈએ કે આપણે ધોરણ 6ની અંદર શું કરતા હતા. તો આપણે કોઈ એક માપ લેતા હતા આશરે. આપણે એનો અહીંયા એક અર્ધવર્તુળાકાર ચાપ આ રીતે દર્શાવતા હતા. જે માપ લીધેલું હોય તેનો અર્ધવર્તુળાકાર આવી રીતે આપણે એક ચાપ દોરતા હતા. એની ઉપર આપણે ફરીથી બીજા બે ચાપ અહીંયા આ રીતે દોરતા હતા. જે પહેલો ચાપ છે એ 60 અંશ તરીકે ઓળખાય અને જે બીજો ચાપ છે એ 120 અંશ તરીકે ઓળખાય. જ્યારે આ બંને ચાપની રચના થઈ જાય પછી આપણે એટલું જ માપ રાખી અને એક ઉપરની તરફ આ રીતે આપણે ચાપ દોરતા હતા. જે ચાપને આપણે છેદતા ચાપ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ જે છેદતો ચાપ દોર્યો એને આપણે આ બિંદુ સાથે જ્યારે દર્શાવીએ અને કિરણ દોરીએ આ રીતે, તો અહીંયા જે ખૂણો રચાય છે એ 90 અંશનો ખૂણોની રચના થાય છે. તો આપણો ખૂણો D જે વચ્ચે આવતો હતો, જ્યાં 90 અંશનું માપ હોવું જોઈએ તે માપ આપણને અહીંયા મળી ગયું છે. તો હવે આપણે જેટલી પણ બને ને એટલી રચનાને થોડો નાનો કરવાનો પ્રયત્ન કરવાનો. તો જુઓ, તમે જ્યાં 90 અંશનો ખૂણો દોર્યો ને એને તમે લંબ પણ કહી શકો છો. લંબ કોને કહેવાય? તો જે 90 અંશના ખૂણાની રચના કરતું હોય એને આપણે લંબ તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીંયા એવું પણ લખી શકીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે અહીંયા એક લંબની રચના કરીશું. કયા બિંદુ આગળ? D બિંદુ આગળ. તો આપણી રચનાનો મુદ્દો એવો બને કે માપપટ્ટી અને પરિકરની મદદથી D બિંદુ આગળ એક લંબની રચના કરીશું કે જે 90 અંશનો ખૂણો દર્શાવે છે. આપણે અહીંયા કોઈ પણ મુદ્દાને વધારે પડતો લાંબો લખવાની જરૂર છે નહીં કે પહેલાં 60 અંશનો ખૂણો દોરો પછી 120નો દોરો એની મદદથી 90 અંશનો બનાવો. એવું કશું જ લાંબુ લખવાની આપણે જરૂર નથી. આપણે ફક્ત એટલું જ લખીએ કે માપપટ્ટી અને પરિકરની મદદથી એક લંબની રચના કરીશું D બિંદુ આગળ જે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે આપણે શું કરવાનું છે, તો DF બરાબર 3 સેમી. તો અહીંયા કોઈ એક બિંદુ આપણે લેવાનું છે કે જે 3 સેમીનું હોય. તો આપણે ફરીથી પરિકરને આ રીતે મૂકીશું અને 3 સેમીનું માપ લઈશું. તો 3 સેમીનું માપ આપણે લઈ લીધું છે. D બિંદુ પર પરિકરને ગોઠવીશું અને અહીંયા આ રીતે જ્યાં ચાપ દોરીશું અને જ્યાં છેદે છે ત્યાં એનું નામ આપણે આપીશું F. તો અહીંયા આપણને F બિંદુ મળે છે. તો હવે આપણે આ જે છે E અને F એ બંનેને જોઈન્ટ કરીશું. તો અહીંયા આપણને માગ્યા મુજબનો આપણો ત્રિકોણ મળી ગયો છે. ત્રિકોણ EDF 90 અંશ થવો જોઈએ, તો એ 90 અંશ થઈ જાય છે. આ 5 સેમી છે તો એ પણ આપણને મળી ગયું અને અહીંયા 3 સેમી છે તો એ પણ આપણને અહીંયા મળી ગયું છે. તો આ રીતે આપણે આપણી રચના દોરી છે. હવે દરેક વિદ્યાર્થીએ ખાસ સૂચના આપવાની કે અહીંયા રચનાના મુદ્દા આપેલા છે. કોઈ એક કિરણ દોરો, ઉદ્ગમ બિંદુ D દર્શાવો, પરિકર અને માપપટ્ટીની મદદથી 5 સેમીનું માપ લઈ અને કિરણ પર એક ચાપ દોરો જ્યાં E બિંદુ દર્શાવો. જેમ કે અહીંયા આપણે દોર્યો હતો. માપપટ્ટી અને પરિકરની વડે D બિંદુએ
કિરણ ડી ને લંબ રચો. આ રીતે અહીંયા આપણે એનો લંબ રચેલો છે. આ કિરણનું આપણે નામ આપવું હોય તો આપણે એ અહીંયા નામ આપી શકીએ. ડીએ પર 3 સેમી દર્શાવવા પરિકરને ડી બિંદુ પર મૂકી ડીએ પર એક ચાપ દોરો જ્યાં એફ નામ આપો. અહીંયા જે આપણે જે ચાપ દોર્યો છે 90 અંશનો બનાવવા માટે, એટલા માટે આપણે અહીંયા એનું એ નામ આપેલું છે. અને પછી એને EF ને જોઈન્ટ કરો, એટલે કે કિરણ EF દોરો. ત્રિકોણ DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 ની અંદર હું અહીંયા ફક્ત રચનાની સમજૂતી આપીશ, મતલબ કે હું અહીંયા તમને રચના દોરીને બતાવીશ. જે પ્રમાણે હું અહીંયા રચના દોરતી જાઉં છું એ પ્રમાણે દરેક વિદ્યાર્થી એને ખાસ ધ્યાનથી જોશે અને રચનાના મુદ્દા પોતાની જાતે લખવાનો પ્રયત્ન કરશે. આપણે રચનાને જોવાની છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે રચના દોરી રહ્યા છીએ અને એની મદદથી આપણે રચનાના મુદ્દા લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. તમને એવું કહે છે એક સમદ્વિબાજુ. પહેલાં તો સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણ રચો જેના બંને સમાન બાજુના માપ 6.5 સેમી છે અને તેમની વચ્ચેનો ખૂણો, જે બે બાજુઓ પડે છે એની વચ્ચેનો ખૂણો, જેમ કે હું અહીંયા એક કાચી આકૃતિની રચના કરું, 110 અંશ, એટલે કે 110 અંશનો ખૂણો ગુરુકોણ હોય આ રીતે. તો આવી એક કાચી આકૃતિ છે મારી પાસે. હવે આ ખૂણો જો 110 અંશનો રચવાનો હોય તો આ બંનેની બાજુ જે છે એ 6.5 સેમીની થવી જોઈએ. 6.5 સેમીની બાજુ છે બંને અને વચ્ચેનો એક ખૂણો છે. અહીંયા જો તમારે કહેવું હોય ને તો અહીંયા ત્રિકોણની એક એકરૂપતા લાગુ પડે છે. કઈ? તો બા ખૂ બા, એટલે કે બે બાજુઓ અને એક ખૂણો. પણ આપણે હાલ અહીંયા કોઈ એકરૂપતાની વાત કરી રહ્યા નથી. આપણે તો અહીંયા રચનાની શરૂઆત કરી રહ્યા છીએ. તો આપણે અહીંયા જોઈશું કે બે બાજુઓનું માપ સરખું થતું હોય અને વચ્ચે 110 અંશનો ખૂણો આવતો હોય. તો આપણી પાસે અહીંયા આપણી કાચી આકૃતિની રચના થઈ ગઈ છે. હવે આપણે રચનાની ફાઇનલ શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ત્રિકોણની નીચેનો બેઝ તૈયાર કરવા માટે આપણે 6.5 સેમીનું માપ લઈશું. તો એના માટે પહેલાં આપણે EF રેખાખંડ દોરીએ કે જે 6.5 સેમીની લંબાઈનો હોય. તો આપણે આ રીતે કોઈ એક રેખા દોરી શકીએ છીએ. સૌથી પહેલાં તો રેખા તો અનંત સુધી વિસ્તરેલી જ હોય એટલે આપણે ત્યાં કોઈ માપ લેવાની જરૂર છે નહીં. પણ આપણે અહીંયા એક બિંદુનું નામ દર્શાવીશું E, આ રીતે. અને આપણે 6.5 સેમીનું માપ લઈશું. તો આપણે આ રીતે અહીંયા સ્કેલની મદદથી સ્કેલને મૂકીશું અને અહીંયા 6.5 સેમીનું માપ લઈશું. આ 6.5 સેમીનું માપ લઈ પરિકરને E બિંદુ પર મૂકી અને એક ચાપ દોરીશું અને ત્યાં આપણે નામ આપીશું F. તો અહીંયા આપણને 6.5 સેમીનો EF મળી ગયો છે. જો રચનાનો પ્રથમ મુદ્દો એ થાય કે કોઈ એક રેખા L દોરો, તેના ઉપર કોઈ એક જગ્યાએ E બિંદુ દર્શાવો. રચનાનો પહેલો મુદ્દો છે કોઈ એક રેખા L દોરો અને ત્યાં કોઈ એક જગ્યાએ બિંદુ E દર્શાવો. પરિકર અને માપપટ્ટીની મદદથી 6.5 સેમીનું માપ લઈ પરિકરને E બિંદુ પર મૂકી એક ચાપ દોરો, ત્યાં F બિંદુ દર્શાવો. ચલો, આપણો થઈ ગયો આ રચનાનો પહેલો અને બીજો મુદ્દો. હવે આપણે આગળ જોઈએ. તો આપણે વચ્ચેનો ખૂણો 110 અંશનો દોરવાનો છે. જો પરિકરની મદદથી એવા ઘણા બધા ખૂણા છે કે જે આપણે દોરી ના શકીએ, તો 110 અંશનો ખૂણો પણ એવા જ ખૂણામાં સમાવેશ થાય છે કે જેને આપણે પરિકરની મદદથી રચી શકતા નથી. તો એના માટે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે અહીંયા 110 અંશનો ખૂણો રચવા માટે પરિકરને આપણે આ રીતે અહીંયા મૂકીશું F બિંદુએ અને પછી 110 અંશનું અહીંયા માપ લઈશું. જેમ કે મેં અહીંયા F બિંદુએ મૂક્યું છે પરિકર અને પછી મેં અહીંયા 110 અંશનું માપ લીધું છે. તો અહીંયા 110 અંશનું માપ લઈ અને આ રીતે આપણે એને દર્શાવી દઈશું, જોઈન્ટ કરીશું F બિંદુએ. તો આપણે અહીંયા આ રીતે F બિંદુએ એક કિરણ દોરી દીધું. હવે આગળ આપણે શું કરવાનું છે? તો 110 અંશનો ખૂણો દોરી અને પછી બીજું એક માપ લેવાનું છે 6.5 સેમીનું, જે ઓલરેડી મેં તો અહીંયા લઈને જ રાખેલું છે. તો હું એ 6.5 સેમીનું પરિકરનું માપ લઈ અને ફરીથી એક અહીંયા આમ ચાપ દોરી દઈશ.
જે 6.5 સેમી દર્શાવતો હશે. તો અહીંયા હું લખી દઈશ 6.5 સેમી. ખૂણો અહીંયા હતો 110 અંશનો, તો અહીંયા લખી દઈશ 110 અંશ. આ પણ 6.5 સેમી છે. હવે શું કરવાનું છે? તો અહીંયા એક નામ આપીશું આપણે. કયું નામ બાકી રહ્યું છે? ડી ઈ. કોઈ પણ તમે ખૂણો તો રાખી શકો, તો ઈ એફ, તો અહીંયા હું જી નામ આપી દઈશ. તો મેં અહીંયા જી નામ આપી દીધું અને હવે હું શું કરીશ? જી અને ઈને જોડી દઈશ. તો આ રીતે મારો એક રચના તૈયાર થઈ છે અને અહીંયા મને બે બાજુના માપ 6.5 સેમી મળ્યા છે. વચ્ચેનો એક ખૂણો મને 110 અંશનો મળી ગયો છે. હવે રચનામાં આપણે જેમ કે પહેલા બે મુદ્દા જોયા, તો ત્રીજા મુદ્દામાં આપણે શું લખીશું? તો આપણે લખી શકીએ કે કોણ માપકની મદદથી એફ બિંદુ આગળ 110 અંશનો ખૂણો રચો. કોણ માપકની મદદથી એફ બિંદુ આગળ 110 અંશનો ખૂણો રચો. એફ બિંદુને જોડીને 110 અંશનો જે ખૂણો રચ્યો એ કિરણને આપણે અહીંયા એક્સ નામ આપી શકીએ. તો આપણે લખી શકીએ કે એફ એક્સને જોડો, એટલે કે કિરણ એફ એક્સને જોડો. હવે એના પછીના મુદ્દામાં આપણે લખીશું કે એફ એક્સ ઉપર, એટલે કે કિરણ એફ એક્સ પર 6.5 સેમી લંબાઈનો એક ચાપ દોરો, ત્યાં જી બિંદુ દર્શાવો. એના પછીના મુદ્દામાં લખીશું કે ઈ અને જીને જોડો, જેથી આપણને ત્રિકોણ ઈ એફ જી માગ્યા મુજબનો ત્રિકોણ મળશે. ત્રિકોણ ઈ એફ જી માગ્યા મુજબનો ત્રિકોણ મળશે. હવે દરેક વિદ્યાર્થી રચનાને પોતાની રીતે પોતાની નોટબુકમાં પોતાના શબ્દોમાં લખશે કે જેથી પરીક્ષાની અંદર તમે રચનાને લખતા શીખી શકો. દરેક વિદ્યાર્થીએ રચના પોતાના શબ્દોમાં લખવાની છે, પણ આપણે જે કામ કર્યું છે એ એની અંદર આવવું જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 3 છે. બીસી બરાબર 7.5 હોય, એસી બરાબર 5 સેમી અને માપ ખૂણો સી બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ એબીસી રચો. તમને અહીંયા ત્રિકોણ એબીસી રચવાનું કીધું છે કે જે બીસી બરાબર 7.5 થતો હોય, એસી બરાબર 5 અને માપ ખૂણો સી બરાબર 60 અંશ થતો હોય. તો એનો મતલબ આપણે 60 અંશનો ખૂણો કોઈ એક નાનો ખૂણો હશે આ રીતનો. આપણે એક કાચી આકૃતિથી દોરી રહ્યા છે આ રીતે. હવે જો ખૂણો કઈ જગ્યાએ પડી રહ્યો છે, તો માપ ખૂણો સી. તો જે જગ્યાએ 60 અંશ માપ થતું હોય ત્યાં આપણે સી બિંદુ લખીશું. તો હવે બીસી બરાબર 7.5 સેમી, તો તમે બીસી અહીંયા પણ લઈ શકો ને અહીંયા પણ લઈ શકો. તો આપણે અહીંયા લઈએ 7.5 સેમી, જેનું નામ છે બીસી. તો અહીંયા એ બાકી રહ્યો, તો આપણે અહીંયા લઈશું 5 સેમી. હવે તો તમને બધાને આવડી ખબર પડી જ ગઈ છે કે આપણે શું કરવાનું છે. તો પહેલાં એક અહીંયા રેખાખંડ દોરો કે રેખા દોરો કે કિરણ દોરો. તો આપણે અહીંયા પહેલાં એક કિરણની રચના કરીશું. હવે આપણે ખૂણો કઈ જગ્યાએ દોરવાનો છે? તો આપણે ખૂણો દોરી રહ્યા છીએ સી બિંદુએ. તો આપણે અહીંયા એક સી બિંદુ દર્શાવી દઈએ. કેટલું કીધું છે? 5 સેમી. તો આપણે પરિકરને સ્કેલ ઉપર મૂકી અને 5 સેમીનું માપ લઈશું આ રીતે, અને અહીંયા 5 સેમીનો એક ચાપ દોરી લઈશું અને અહીંયા નામ આપીશું એ. તો અહીંયા આપણું માપ થઈ ગયું છે 5 સેમી. હવે શું કરવાનું છે? 60 સેમીનો ખૂણો દોરવાનો છે. તો તમને બધાને બહુ જ સરસ રીતે 60 અંશનો ખૂણો દોરતા આવડે જ છે. કોઈ એક માપ રાખીશું આશરે આપણે પરિકરનું. પરિકરને સી બિંદુ પર મૂકીશું, એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું આ રીતનો. ફરીથી એટલું જ માપ રાખીને પરિકરને આ બાજુ મૂકી અને બીજું એક 60 માપ દોરીશું કે જે 60 અંશનો ખૂણો દર્શાવે છે. અને પછી આપણે એને જોડતું અહીંયા એક નાનું ટપકું કરી નાખીએ કે જેથી આપણને ખબર પડે. એને જોડતું એક આપણે કિરણ દોરીશું. તો અહીંયા જે ખૂણાની રચના થઈ છે એ 60 અંશનો ખૂણો દર્શાવે છે. હવે અહીંયા કેટલું માપ લેવાનું હતું? 7.5 સેમી. તો ફરીથી આપણે સ્કેલનો ઉપયોગ કરી અને 7.5 સેમીનું માપ લઈશું. આ રીતે પરિકરને મૂકીશું અને 7.5નું માપ લઈશું અને સી બિંદુ પર મૂકી અને એક ચાપ દોરીશું. ત્યાં આપણે નામ આપી દઈશું બી અને એ બીને જોડીને આપણે અહીંયા એક ત્રિકોણ પૂરો કરીશું. કેટલું માપ થયું છે? અહીંયા 7.5 સેમી. તો અહીંયા આપણી આકૃતિ તૈયાર છે. શું કર્યું આપણે? સૌથી પહેલાં તો એક રેખા કે કિરણ તમે કોઈ પણ લઈ શકો છો. તો અહીંયા એક દોર્યું છે, એની ઉપર સી બિંદુ દર્શાવ્યું છે
રચનામાં કેવી રીતે લખીશું તો આપણે એવું લખી શકીએ કે કોઈ એક કિરણ દોરો જેનું ઉદ્ગમ બિંદુ સી હોય, કોઈ એક કિરણ દોરો કે જેનું ઉદ્ગમ બિંદુ સી હોય, પરિકર અને માપપટ્ટીની મદદથી 5 સેમીનું માપ લઈ અને સી બિંદુ પરથી એક ચાપ દોરો, ત્યાં એ નામ આપો. 60 અંશનો ખૂણો રચવા માટે પરિકરનું આશરે કોઈ એક માપ લઈ અને સી બિંદુ પર એક અર્ધવર્તુળાકાર ચાપ રચો, ત્યાં બીજો એક ચાપની મદદથી 60 અંશનો ખૂણો તૈયાર કરવો. 60 અંશનો ખૂણો તૈયાર થાય ત્યારે જે કિરણનું નામ આપ્યું હોય તે એ લખવું. એના પછી આગળ આપણે લખવાનું છે કે બીસી બરાબર 7.5 દોરવા માટે પરિકર અને માપપટ્ટીની મદદથી 7.5 સેમીનું માપ લો અને સી બિંદુ પરથી એક ચાપ દોરો, ત્યાં બી નામ આપો. બી અને એને જોડો, જેથી આપણો જે ત્રિકોણ છે એ આપણો માંગ્યા મુજબનો ત્રિકોણ તૈયાર થશે. તો આ રીતે આપણે રચનાના મુદ્દા લખીશું, જે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાના. આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 10.4નો દાખલા નંબર 1. બહુ જ સહેલો દાખલો છે, જેમ કે આગળ પણ આપણે ગણ્યો છે અને અહીંયા પણ આપણે ગણી શકીએ છીએ. શું કરવાનું છે એ સમજાવી દઉં તમને. તો સૌથી પહેલાં તો માપ ખૂણો એ બરાબર 60, માપ ખૂણો બી બરાબર 30 અને એ બી બરાબર 5.8 સેમી હોય એવો આપણે અહીંયા એક ત્રિકોણ રચવાનો છે. તો આપણે એના માટે ચલો પહેલાં એની કાચી આકૃતિ અહીંયા તૈયાર કરીએ કે અહીંયા એ કોઈ એક છે નીચેનો બેઝ આપણો કે જે 5.8 સેમીનો છે. 5.8 સેમી. બંને જગ્યાએ ખૂણા છે, તો અહીંયા પણ એક ખૂણો હશે ને અહીંયા પણ એક ખૂણો છે. તો આ ખૂણો જે છે 60 અંશનો છે અને અહીંયા જે ખૂણો બનશે ને નાનો એવો 30 અંશનો ખૂણો બનશે. તો અહીંયા 60 અંશનો ખૂણો બનાવવાનો છે, આ બાજુ 30 અંશનો ખૂણો બનાવવાનો છે. તો હવે આપણે રચનાની શરૂઆત કરીએ. આ હતી આપણી કાચી આકૃતિ. 60 અંશના ખૂણા આગળ એ નામ છે અને બી 30 અંશનો છે, તો અહીંયા બી નામ આપીએ. તો અહીંયા આપણું નામ રહેશે સી. તો આ પ્રકારે આપણે એક ત્રિકોણ રચવાનો છે. તો એના માટેની પહેલી શરૂઆત કે આપણે પહેલાં એક 5.8 સેમીનો એક રેખાખંડ દોરીશું. ચલો આપણે અહીંયા 0થી શરૂ કરીએ અને 5.8 એટલે કે 5, 6, 7 અને 8 અહીંયા સુધીનો આ એક રેખાખંડ આપણે દોરી દીધો છે, જે છે 5.8 સેમીનો. એનું નામ આપણે આપીશું એ બી, એ અને બી. હવે આપણે શું કરીશું તો વાંચીએ. માપ ખૂણો એ બરાબર 60. ફરીથી આપણે 60 અંશનો ખૂણો બનાવવાનો છે, તો માપ લઈશું પરિકરનું, એ બિંદુ પર મૂકીશું, એક ચાપ દોરીશું આ રીતનો. ફરીથી એક છેદતો ચાપ દોરીશું, તો અહીંયા આપણને 60 અંશનો ખૂણો મળી ગયો છે. તો હવે આપણે અહીંયા બિંદુ દર્શાવી અને એને કિરણ દર્શાવીશું લાંબુ. કિરણ તો અનંત સુધી વિસ્તરે એક બાજુ, એટલે આપણે એને કોઈ પણ લંબાઈનું રાખી શકીએ છીએ. તો અહીંયા આપણને 60 અંશનો ખૂણો મળી ગયો છે. હવે માપ ખૂણો બી બરાબર 30 અંશ બનાવવાનો છે. 30 અંશનો ખૂણો ત્યારે જ બની શકે કે જ્યારે આપણે 60 અંશના ખૂણાના બે સરખા ભાગ કરીએ. તો આપણે અહીંયા એક માપ રાખ્યું છે આશરે, અને અહીંયા એક 60 અંશનો ખૂણો રચીશું પહેલાં તો. જેમ કે આ થઈ ગયો 60 અંશનો ખૂણો. હવે આપણે 60 અંશના ખૂણાને કશું જ કરવાનું નથી. આપણે 60 અંશના ખૂણાના બે સરખા ભાગ કરવાના છે. તો આ જે બેનું માપ હતું એટલું જ માપ રાખી અને એકવાર આપણે નીચેની તરફથી અહીંયા ચાપ દોરીશું આ રીતે. અહીંયા એક ચાપ આ રીતે દોરીશું અને ફરીથી અહીંયા પરિકર મૂકીને બીજો એક ચાપ આ રીતે દોરીશું. જો આ ચાપ છેદતો ના દેખાય તો થોડો લાંબો કરી દેવો એને આ રીતે. તો અહીંયા જે છેદતા ચાપ દોર્યા છે એ ચાપ 30 અંશનો ખૂણો દર્શાવે છે. તો એ બંનેના અહીંયા જે છેદ બિંદુ છે ત્યાંથી આપણે બીને છેદતું એક કિરણ દોરીશું આ રીતે. તો અહીંયા જે આપણને ત્રિકોણ મળ્યો છે, કિરણને તમે લાંબુ પણ કરી શકો છો. તો અહીંયા આપણે દોરી દીધો. તો અહીંયા આપણને જે ખૂણો મળ્યો એ 30 અંશનો છે અને અહીંયા જે ખૂણો મળ્યો એ 60 અંશનો છે. જો અહીંયા કિરણનું તમે નામ કોઈ પણ આપી શકો છો, જેમ કે અહીંયા હું એક્સ નામ આપું છું ને આનું વાય નામ આપું છું, પણ આ બંને જ્યાં છેદે છે ત્યાં મેં એનું નામ આપ્યું છે સી. તો આપણને રચનાના મુદ્દા લખતી વખતે થોડી સરળતા રહે કે આપણે કેવી રીતે લખ્યું છે. તો ચલો આપણે રચનાના મુદ્દાને શરૂઆત સમજીએ. સૌથી પહેલાં 5.8 સેમીનો રેખાખંડ એબી દોરો.
5.8 સેમીનો રેખાખંડ AB દોરો. 60 અંશનો ખૂણો રચવા માટે પરિકરનું આશરે કોઈ એક માપ લઈ પરિકરને એ બિંદુ પર મૂકી એક અર્ધવર્તુળાકાર ચાપ દોરો. તેના પર બીજો એક ચાપ દોરો કે જે 60 અંશનો ખૂણો દર્શાવે છે. તે ચાપને જોડતું કિરણ AX દોરો જે ખૂણા A આગળ 60 અંશનો ખૂણો રચશે. હવે B બરાબર 30 અંશ રચવા માટે પરિકરનું આશરે કોઈ એક માપ લઈ એક અર્ધવર્તુળાકાર ચાપ દોરો. તેની ઉપર બીજો એક અર્ધવર્તુળાકાર ચાપ દોરો જે 60 અંશનો ખૂણો રચે છે. 30 અંશનો ખૂણો રચવા માટે 60 અંશના ખૂણાના બે સરખા ભાગ કરો. હવે બે સરખા ભાગ કેવી રીતે કરવાના છે એ મારે હવે સમજાવવાની જરૂર છે નહીં. શું કરવાનું છે તો બેના માપ લીધા હતા. એકવાર પરિકરને આપણે નીચેની તરફ રાખીને ચાપ દોર્યો, બીજી વાર પરિકરને આ ચાપ ઉપરથી રાખી અને દોર્યો છે. ત્યાં જ્યાં છેદે છે બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે તેને જોડતું એક કિરણ Y દોરો કે જે 30 અંશનો ખૂણો બનાવે છે. અને પછી ત્યાં બંનેને છેદતા કિરણને C નામ આપો. આપણા પાસે માંગ્યા મુજબનો ત્રિકોણ ABC તૈયાર છે. તો રચનાના મુદ્દા દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં જાતે લખવાના છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળની રચના સાથેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.